વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ અંગે મળેલી સામાન્ય સભા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના દુઃખદ અવસાનને લઈને શોકદર્શક ઠરાવ રજૂ કર્યા બાદ 2 મિનિટનું મૌન પાળીને અંજલિ અર્પિત કર્યા બાદ મુલતવી રાખવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજથી બજેટ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થાયીમાં મંજૂર બજેટ સામાન્ય સભામાં ચર્ચા વિચારણા બાદ મંજૂરી માટે મેયર પિંકી સોનીને સુપ્રત કર્યું હતું। આ બજેટની સભા સવારે 10:30 કલાકે શરૂ થઈ હતી અને સૌપ્રથમ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના દુઃખદ અવસાનને લઈને શોકદર્શક ઠરાવ રજૂ કર્યા બાદ 2 મિનિટનું મૌન પાળી અંજલિ અર્પી મુલતવી રાખવામાં આવી હતી। બીજી સભા 11 વાગે મળી હતી, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સુધારા વધારા સાથે મંજૂર કરવામાં આવેલ બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। જેમાં શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કરદર વિનાનું આ બજેટ છે, જે બજેટમાં લાગતો પણ વધારવામાં આવી નથી। આ બોર્ડનું આ છઠ્ઠું બજેટ છે, જે રજૂ કરવાનો મને મોકો મળ્યો છે। વડોદરાને 5 વર્ષમાં સ્લમ ફ્રી સિટી બનાવવા સહિતની બજેટ અંગેની આંકડાકીય અને ઠરાવ નિર્ણયો અંગેની મહત્વપૂર્ણ માહિતી આપી હતી। લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ। વડોદરા શહેર પીએમની સિટી ગુજરાતનું ગ્રોથ હબ બને એ માટે આ તો ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બજેટ અંગે માહિતી આપ્યા બાદ ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેટર તેજલ વ્યાસ, નૈતિક શાહ, જેલમ ચોકસી, હેમિશા ઠક્કર, ડોક્ટર રાજેશ શાહ અને સંગીતા ચોકસીએ સભામાં બજેટ અંગે અભિનંદન પાઠવતા પોતાની વાત મૂકી હતી। આજે મારા જે મત વિસ્તારની અંદર જેટલા પણ મેં કામો સૂચવ્યા હતા એમાંથી મોટા ભાગના કામો જે થઈ શકે છે બધા જ કામો આપ સૌએ લીધા છે। એ બદલ પણ હું મારા વોર્ડના જે નાગરિકો છે એ વતી પણ આપ સૌથી અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। આ ઉપરાંત શહેર માટે આપણે આયોનિક આપણા જે મહાનગરપાલિકાની ઓફિસ બનાવવા માટે અને મલ્ટી લેવલ પાર્કિંગ જેવી મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી સારું કે આપણે જે 6 કોરિડોર જે ટ્રાફિકની સમસ્યા જે છે એના માટેના જે વિચારીને સરસ મજાનું આયોજન 6 કોરિડોરનું કર્યું છે એ ખૂબ સુંદર આયોજન છે। અને ટોટલ આખું જે બજેટ છે એ ખૂબ સુંદર અને ઐતિહાસિક બજેટ વિરાસતથી જે વિકાસ એ જે આપણે છે એ બદલ આ સર્વ હું ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। મને જે બોલવાનો આગ્રહ સમય એના માટે પણ ખૂબ આભાર ધન્યવાદ। 27 જે લાસ્ટ બજેટ અત્યારે ચેરમેનશ્રીએ જે રજૂ કર્યું છે એ બદલ સૌ સભાસદોને, ચેરમેનશ્રીને અને સૌ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ ખૂબ અભિનંદન આપું છું। આપણા નેતા અને પ્રજાપતિને પણ અભિનંદન આપું છું। આપને પણ ખૂબ અભિનંદન આપું છું। અત્યારે હાલમાં અમારા વોર્ડમાં પણ ગામના સ્મશાનનું કામ પણ હાથમાં લેવાઈ ગયું છે। ગયા
કામ મુકાયેલા, અત્યારે કામ શરૂ થઈ રહ્યા છે. ડ્રેનેજની જે સમસ્યા અમારા 4 દરવાજામાં હતી એના નિવારણ માટે પણ અત્યારે જે તાલુકા ખાતે APS નું કામ છે તે પણ અત્યારે ચાલુ થઈ ગયું છે. ચેરમેન સાહેબ, મેયરશ્રી, નંદા, નેતાશ્રી અને સૌ કમિટીના સભ્યોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ કામ માટે અમારા ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમને આ કામ લેવા માટે પણ અમે જ્યારે રજૂઆત કરી ત્યારે કાઉન્સિલરોએ તે કામ ધ્યાન આપીને પણ એમને આ કામ જમવા લઈને ઉભા કર્યું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને ખૂબ ખૂબ નવા બજેટ માટે અભિનંદન પાઠવું. 2025-26 નું રિવાઇઝ બજેટ અને 24-27 નું 7,672.33 કરોડનું જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બદલ હું ચેરમેનશ્રીને, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતા, દંડક અને મારા સ્ટેન્ડિંગના સૌ સાથી સભ્યો અને સૌ સભાસદોનો આભાર અને અભિનંદન પાઠવું છું. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મારા સૂચવેલા તમામ કામોને ચેરમેને આ બજેટમાં આવરી લીધા છે તે બદલ ચેરમેનશ્રીનો આભાર વ્યક્ત કરું છું. પાણી, લાઇટ, ગટર, કોઈ પણ કામો હોય દરેકે દરેક નાનામાં નાનું ધ્યાન રાખીને બજેટમાં દરેક કામો લેવામાં આવ્યા છે. સાથે વડોદરાની વાત કરીએ તો મહિલાઓ માટે પિંક ટોયલેટ અને પિંક લિવિંગ રૂમ બનાવવાનું પણ આયોજન લેવામાં આવ્યું છે. મહિલા હોસ્ટેલ બનાવવાની છે. યુથ હોસ્ટેલ પણ બનાવવાનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે. સાથે સાથે 50 નવીન આંગણવાડીઓ પણ બનાવવામાં આવનાર છે અને 2 જણના 2 વેટ મિક્સ પ્લાન્ટ પણ બનાવવાનું આયોજન આ બજેટમાં લેવામાં આવ્યું છે. 18 વોર્ડમાં 18 લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં એક સ્વિમિંગ પુલ, 6 નવા ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન લેવામાં આવ્યું છે. દિવસે ટ્રાફિક વધતો જાય છે અને એ બધું અમારા વિસ્તારમાં બ્રિજનું આયોજન થયું છે. તો આ બ્રિજના આયોજનના કામને ખૂબ ઝડપથી વેગ પડે એ માટે જે ગુજરાત ઉપરથી ગવર્મેન્ટની આપણી નંબર છે એ ખૂબ ઝડપથી આવે અને એ પૂર્ણ થાય એવી આશા સાથે ખૂબ ખૂબ અભિનંદન સર્વે કમિશનરશ્રી, નેતાશ્રી, દંડકશ્રી, સ્થાયી સમિતિના સભ્યોશ્રી અને વિશેષ કરીને એક તમારો ખૂબ આભાર માનીએ છીએ અને તમને ખૂબ અભિનંદન આપીએ છીએ. 2025-26 નું રિવાઇઝ બજેટ અને 2026-27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવા બદલ ચેરમેનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. માનનીય મેયરશ્રી, વડોદરા મહાનગરપાલિકામાં આ એક બજેટ ઐતિહાસિક બજેટ તરીકે રજૂ થયું છે અને એનું નામ પણ આપણે આપ્યું છે વિરાસતથી વિકાસ. ત્યારે વિકાસ શબ્દની વાત આવે ત્યારે આજના દિવસે શ્રીમંત સર ગાંધીરામ ગાયકવાડ સાહેબને આપણે યાદ કરીશું. એમને જે વડોદરા શહેરને જે વિરાસત આપી છે એને વડોદરા મહાનગરપાલિકા ચૂંટાયેલી પાક અને એડમિનિસ્ટ્રેશન પાક બંને સાથે મળીને એ વિરાસતને વિકાસ તરફ લઈ જવા માટે ખૂબ સારું કામ કરી રહી છે. માનનીય મેયરશ્રી, વડોદરા મહાનગરપાલિકાનું 2024-27 નું ડ્રાફ્ટ બજેટ 7,272 કરોડ રૂપિયા આ વર્ષનું અત્યાર લગીનું સૌથી શ્રેષ્ઠ બજેટ અને સારામાં સારું બજેટ એના જે આપવામાં આવ્યું છે એના બદલ ચેરમેનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. આપણે વડોદરા માટે મળતા રહીએ અને સૌનો આભાર અને બજેટને ઐતિહાસિક બજેટ પ્રજાલક્ષી બજેટ રજૂ થયું છે એના માટે પદાધિકારીગણ, અધિકારીગણ અને સર્વ સભાસદોનો આભાર. જે 7,672
ગરીબીને અસર કરતું એવું આ બજેટ મહિલાઓ, બાળકો, યુવાનો, ગરીબ, વંચિત આ બધા ઉત્થાન માટેના બજેટ માટે આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.